હવે આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર 5 તમારું જોયેલું, આપણે અત્યારે એને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ અને શરૂઆત આપણે કરીશું તમારા ઉદાહરણ 5.5 થી. આપણે બળના આઘાત વિશે અમુક માહિતી ભણી ગયા કે બળ અને બળ લાગતું હોય એ સમયગાળાનો ગુણાકાર એટલે બળનો આઘાત, અને એ વેગના ફેરફાર જેટલું હોય છે, વેગમાનના ફેરફાર જેટલું. તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી પરથી એવું કહી શકીએ છીએ કે બળનો આઘાત, જેને તમે આઘાતી બળ અથવા જસ્ટ આઘાત એવું એકલું આઘાત એવું નામ પણ આપી શકો છો. તો બળનો આઘાત એટલે કે બળ લાગતું હોય અને એ લાગવા માટેનો સમયગાળો, બળ અને એ લાગવા માટેના સમયગાળાનો ગુણાકાર એટલે બળનો આઘાત. તો આની કિંમત ડેલ્ટા પી શોધવાથી પણ મેળવી શકાય છે. આવું આપણે થોડું ધ્યાનમાં રાખીશું. આ દાખલો ગણવામાં આપણે આ માહિતીની જરૂર પડશે. હવે સૌથી પહેલા તો એવું આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ, એક બિલિયર્ડ બોલ અહીંયા છે, હું સરળતા ખાતર અહીંયા 1 લખી કાઢું છું, અને બીજો બિલિયર્ડ બોલ અહીંયા છે. બે સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા ખૂણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. જોઈ શકો છો, અહીંથી બોલ આવ્યો, પ્રારંભિક ઝડપ u છે, અથડાઈને પાછો ફેંકાયો ત્યારે પણ ઝડપ તો u જેટલી જ છે. સેમ એ જ રીતે અહીંયા અથડાયો જુદા ખૂણે, અહીંયા ખૂણો 30 ડિગ્રી છે, અથડાયો ત્યારની ઝડપ u છે, પાછો ફેંકાયો ત્યારની પણ u છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે, અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર શોધો. હવે સૌથી પહેલા તો હું કેસ A વિશે વાત કરું. આપણે એવું જાણીએ છીએ કે જે સદિશ x દિશામાં હોય એનો y ઘટક 0 બને, આપણે જોઈ ગયા એવું. ધારો કે દરેક બોલનું સમાન દળ m છે, જે તમે બે બોલ વિચાર્યા છે એ બંને બોલનું સમાન દળ m છે. હવે આપણે આ બોલ માટે અહીંયા જોયું એમ વેગમાનના ફેરફાર પરથી બળનો આઘાત શોધી શકીએ. તો આપણે આઘાતના માન જ જોઈએ છે, માન મીન્સ મૂલ્યો જોઈએ છે. તો આપણે દરેક માટે વેગમાનના ફેરફારનો હિસાબ કરીશું, પણ વેગમાન સદિશ છે એટલે આપણે એના બંને ઘટકો કન્સિડર કરીશું. તો પહેલા કેસ A વિશે વાત કરીએ. બોલના પ્રારંભિક વેગમાનનો x ઘટક કેટલો થશે? આ બોલનું પ્રારંભિક વેગમાન આ દિશામાં છે, તો એનો x ઘટક જે દિશામાં વેગ હોય એ દિશામાં વેગમાન હોય આપણે જાણીએ છીએ. તો આનું દળ m છે એટલે આ દિશામાં એનું વેગમાન થયું mu. તમને યામાક્ષ પદ્ધતિ અહીંયા દેખાડેલી છે આકૃતિમાં, એટલે આપણે એ યામાક્ષ પદ્ધતિ મુજબ વિચારીએ. p મેં શોર્ટમાં લખ્યું છે, તમે પ્રારંભિક લખી શકો, ઇનિશિયલનો i લખી શકો, 1 લખી શકો, જે લખો એ ચાલે. તો p ના પ્રારંભિક વેગમાનનો x ઘટક એટલે કે પ્રારંભિક p વેગમાનનો x ઘટક ધન x દિશામાં છે એટલે mu થયો. પણ પ્રારંભિક વેગમાનનો y ઘટક 0 છે, કારણ બોલ x દિશામાં ગતિ કરે છે તો એ લંબ દિશામાંનો ઘટક 0 થાય. એ જ રીતે અંતિમ મૂલ્યનો વેગમાનના અથવા અંતિમ વેગમાનના x ઘટકનું મૂલ્ય કેટલું થશે? આ દિશામાં અંતિમ મતલબ અથડામણ પછીનું, એ ઋણ x દિશામાં છે એટલે એનું મૂલ્ય માઇનસ ગણાય. વિરુદ્ધ દિશામાં છે એટલે તમે એને -mu લખી શકો છો. એ જ રીતે p અંતિમ મતલબ અંતિમ વેગમાનનો y ઘટક ફરીથી એકવાર 0 થશે. તો હવે આપણે આના પરથી કહી શકીએ કે વેગમાનનો ફેરફાર x દિશામાં બરાબર અંતિમ
માઇનસ પ્રારંભિક, એટલે જવાબ મળ્યો -2mu. અને દેખીતી વાત છે ડેલ્ટા પી વાય તો શરૂઆતમાં પણ શૂન્ય હતો અને હજુ પણ શૂન્ય જ રહેશે. તો આપણે જે ડેલ્ટા પી નો હિસાબ કર્યો એ પ્રારંભિક વેગમાન માટે છે એવું મગજમાં રાખવાનું. તો પહેલા કેસમાં આનું મૂલ્ય તમને મળ્યું 2mu. મૂલ્ય 2mu ગણાય. ઋણ સંજ્ઞા તો દિશા સૂચવવા માટે આપણે મૂકી છે, વેગમાનનો ફેરફાર કઈ દિશામાં છે સૂચવવા માટે. હવે બીજી વસ્તુ છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર. તો પહેલા માટે તો આપણે શોધી કાઢી, પણ હવે બીજા કેસમાં બાકી રહી. તો કેસ બી માટે લખીએ. થોડું વિચારીએ કે ધારો કે કેસ બી માં આ પ્રારંભિક વેગમાન છે, વેગની દિશામાં હોય આપણે જાણીએ છીએ. હવે આ ખૂણો 30 છે તો આ ખૂણો પણ 30 થશે, દેખીતી વાત છે. તો અહીંયા P ના પ્રારંભિક વેગમાનનો મતલબ P ના પ્રારંભિક મૂલ્યનો x ઘટક બરાબર શું થશે? mu. આ 30 ની પાબાનો ઘટક છે એટલે cos ઘટક ગણાય, તો cos 30. અને પ્રારંભિક વેગમાનનો y ઘટક બરાબર, y ઘટક આ દિશામાં આવશે તો સાબાનો ઘટક છે એટલે sin ઘટક ગણાય, mu sin 30. પણ ઋણ y દિશામાં છે એટલે માઈનસ ગણાય, તો આપણે એને લખીશું -mu sin 30. એ જ રીતે P ના અંતિમ મૂલ્યના ઘટકો વિચારીએ, મતલબ અંતિમ વેગમાનનો x ઘટક. તો હવે અંતિમ વેગમાન પાછું આની દિશામાં હશે, અંતિમ વેગની દિશામાં અંતિમ વેગમાન હોય તો અંતિમ વેગમાન આ દિશામાં. ફરીથી એના બે ઘટકો વિચારો, તો x ઘટક તમને ઋણ દિશામાં મળ્યો અને 30 નો પાબા ઘટક છે પાસેની બાજુનો, એટલે -mu cos 30 એવું લખ્યું આપણે. P ના અંતિમ મૂલ્યનો y ઘટક બરાબર, ફરીથી એકવાર આ દિશા ઋણ y દિશા ગણાય, અંતિમ વેગમાન આ દિશામાં છે. આ cos ઘટક હતો તો આ sin ઘટક કહેવાય, અને ઋણ y દિશામાં છે એટલે આપણે લખીશું -mu sin 30. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા પી ગણવું હોય તો ફરીથી એકવાર અહીંયા જેમ ગણ્યું હતું એ જ રીતે ડેલ્ટા પી નો x ઘટક બરાબર અંતિમ -mu cos 30 માઇનસ પ્રારંભિક એટલે mu cos 30. તો આનું સાદુરૂપ આપણને મળશે -2mu cos 30. એ જ રીતે ડેલ્ટા પી નો y ઘટક શોધીએ તો અંતિમ મૂલ્ય -mu sin 30 માઇનસ પ્રારંભિક મૂલ્યનો y ઘટક પાછો માઇનસ છે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો mu sin 30. તો આ ઘટક આપણને મળશે 0. તો પહેલા કેસમાં વેગમાનના x ઘટકમાં થતો ફેરફાર આપણને -2mu મળ્યો, y ઘટક તો 0 જ હતો. એ જ રીતે અહીંયા બીજા કેસમાં પણ x ઘટકમાં થતો ફેરફાર આપણને -2mu cos 30 મળ્યો, પણ y ઘટકમાં વેગમાનનો ફેરફાર હજુ પણ શૂન્ય છે, y દિશામાં વેગમાનનો ફેરફાર શૂન્ય છે. તો અર્થ એવો થયો કે આપણે જે વેગમાન ગણ્યું એ બોલનું વેગમાન છે, તો બોલના વેગમાનમાં -2mu જેટલો ફેરફાર થયો, મતલબ દિવાલના વેગમાનમાં 2mu જેટલો ફેરફાર થયો. તો બોલ વડે દિવાલ પર લાગતું બળ ધન x દિશામાં મળશે, કારણ બળ આ દિશામાં હતું એટલે જ વેગમાનનો ફેરફાર વિરુદ્ધ દિશામાં મળ્યો, માઇનસ છે. બીજી વાત, તમને જે પૂછ્યું છે બંને કિસ્સામાં બોલ પર લગાડેલ બળ આઘાતના માનનો ગુણોત્તર,
તો ખાલી માન લેવાનું છે. સમજો વસ્તુ. એટલે આપણે થોડી જગ્યા ઓછી પડશે એટલે હું અહીંયા લખી કાઢું છું. માનનો ફેરફાર લેવો હોય તો આપણે પહેલા કિસ્સામાં માન શોધ્યું 2mu. ખાલી મૂલ્ય લેવાનું છે. ઋણ સંજ્ઞા સહિત લેશો તો ઋણ ઉડી જશે, કોઈ ખાસ ફરક નથી પડતો. છેદમાં 2mu cos 30. આ 2mu કેન્સલ. 1/cos 30 એટલે √3/2 કિંમત મૂકી દીધી. તો આનો જવાબ મળ્યો 2/√3, જે તમને માનનો ગુણોત્તર પૂછ્યો છે અને સાદુરૂપ આપશો એટલે મળશે 1.2. તો આ દાખલો અગેન આપણે દાખલા વિશે થોડી વધારાની માહિતી સમજીશું હજુ દર વખતની સિસ્ટમ મુજબ. ખાસ યાદ રાખવાનું છે કે આપણે સદિશોનો અભ્યાસ કરીએ ત્યારે પાસેની બાજુનો ઘટક, જ્યાં ક્યાંય થીટા આપ્યો હોય ત્યાં પાસેની બાજુનો ઘટક એટલે કોસ ઘટક અને સામેની બાજુનો સાઇન ઘટક. જે તે ઘટક જે દિશામાં હોય, ધારો કે x દિશામાં કોઈ ઘટક છે તો ધન x દિશામાં હોય તો એ ઘટકનું મૂલ્ય ધન મળે, ઋણ x દિશામાં હોય તો ઋણ મળે. એ જ રીતે ધન y અને ઋણ y માટે તમે કહી શકો. ઉપરાંત જો કોઈ સદિશ એવો હોય કે જેની અસરકારકતા કોઈ એક જ દિશામાં હોય તો એનો એ જ દિશામાં ઘટક સંપૂર્ણ મૂલ્ય તરીકે મળશે, લંબ ઘટક શૂન્ય થઈ જશે. જેમ આપણે પહેલી આકૃતિમાં જોયું, અહીંયા જે ડ્રો કરી હતી એમાં જો x ઘટક મળે છે, mu કે માઇનસ mu એ જવા દો, પણ x ઘટક તરીકે વેગમાનનું આખું મૂલ્ય મળ્યું, y ઘટક શૂન્ય મળ્યો બે કેસમાં. તો અહીંયા આ બાબત પણ ખાસ મગજમાં રાખવી જોઈએ. તો દાખલો સદિશના ઘટકો પ્રોપર સમજ્યા હો તો જ સમજી શકાય એવો છે. કદાચ જો સમજવામાં કોઈ ઇસ્યુ થતો હોય તો સદિશના ઘટકો વાળો વિડીયો ફરીથી જોઈ શકો છો. તો તમારો નેક્સ્ટ ટોપિક 5.8 હવે આપણે લઈએ છીએ, કણનું સંતુલન. પહેલા વહેલું તો આપણે એવું ભણી ગયા, ન્યૂટનના ગતિના નિયમો થોડા રિકોલ કરીએ તો યાદ આવશે કે કોઈ પણ પદાર્થ પર જ્યાં સુધી પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જો એ સ્થિર હોય તો સ્થિર જ રહે, અને જો ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. બીજી રીતે કહીએ તો મેં તમને એવું સ્ટેટમેન્ટ પણ કહેલું કે પ્રવેગ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભૌતિક રાશિ એ બળ છે. તો કણની ગતિ થવા માટે અથવા કણમાં પ્રવેગ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભૌતિક રાશિ બળ હોવાથી તમારે બળોના સંતુલનનો અભ્યાસ કરવો પડે કે કોઈ કણ પર બળો લાગે છે તો એ કેટલા લાગે છે, કયા પ્રમાણમાં લાગે છે, કેટલા પ્રમાણમાં લાગે છે, વગેરે વગેરે, કઈ દિશામાં લાગે છે. તો શરૂઆતમાં આપણે જ્યારે કણનું સંતુલન વિચારીએ, જો કોઈ પદાર્થ પર લાગતું નેટ બાહ્ય બળ શૂન્ય હોય તો એ પદાર્થ, અથવા આપણે જનરલ વર્ડ જે ફિઝિક્સમાં વાપરીએ છીએ કણ, એ કણ સંતુલનમાં છે એવું કહેવાય. પણ સંતુલનમાં રહેલા કણ માટે આપણે એક બે કિસ્સાઓ જોઈએ જેથી પ્રોપર ખ્યાલ આવે, કારણ કે બળ આફ્ટર ઓલ તો સદિશ ભૌતિક રાશિ છે. તો તમારે સદિશનું ગણિત થોડું વ્યવસ્થિત સમજવું પડે એવું આપણે જાણીએ છીએ, ભૂતકાળનો અનુભવ છે ચેપ્ટર 4 નો. તો હવે અહીંયા ધારો કે હું એક કણ વિચારું છું, આ એક કણ છે, આ કણ સ્થિર છે, મતલબ કે એના માટે વેગ શૂન્ય છે. તો સાદી ભાષામાં કહીએ તો આ કણ સંતુલન સ્થિતિમાં છે. આપણે એવું જોયું કે સ્થિર પદાર્થ અથવા અચળ વેગી ગતિ કરતો પદાર્થ, આ બંને ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ સમતુલ્ય ગણાય. બે કિસ્સામાં એના પર લાગતું નેટ બળ શૂન્ય હોય. તો એવું કહી શકો કે ધારો કે આ કણ પર એક બળ આ દિશામાંથી લાગતું હોય F1 અને બીજું બળ ધારો કે વિરુદ્ધ દિશામાંથી લાગતું હોય F2. તો કણ આપણે આને P કહી દઈએ સરળતા ખાતર, P ફોર પાર્ટિકલ. કણ P પર લાગતું નેટ બળ F બરાબર 0 છે, આવું આપણે જાણીએ છીએ કારણ કે કણ સ્થિર છે. હવે F બરાબર 0 છે, મેં કીધું એમ બળ સદિશ ભૌતિક રાશિ છે,
તો નેટ બળ ગણો ત્યારે લખાય F1 પ્લસ F2 બરાબર 0. તો આના પરથી લખી શકો F1 બરાબર માઇનસ F2. આનું ભૌતિક અર્થઘટન શું થાય? જે સમીકરણ આપણે લખ્યું એનું F1 અને F2 ના મૂલ્યો સમાન છે, વચ્ચે સમાનતાની સંજ્ઞા છે. તો F1 અને F2 ના મૂલ્યો સમાન છે, પણ આ ધન છે અને આ ઋણ છે. મતલબ કે F1 ની દિશાને ધન ગણો તો F2 ઋણ છે, અથવા આ દિશાને ધન ગણો તો આ ઋણ છે. જે ગણો એ આપણી સિસ્ટમ મુજબ આપણે આ F1 ની દિશા ધન ગણીએ તો આ F2 ની દિશા ઋણ ગણાય. ઊંધી દિશા છે, વિરુદ્ધ દિશા છે. ઓકે, જરૂરી નથી કે કોઈ કણ પર બે જ બળો લાગતા હોય. કદાચ બની શકે કે બે થી વધુ બળો લાગતા હોય. અને એવા બળોનો એક કિસ્સો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. ધારો કે આ એક કણ છે P. ફરીથી એકવાર માની લો. હવે આ કણ P પર જુદા જુદા બળો લાગે છે, જેમાંથી માની લો કે F1 આ દિશામાં છે, પહેલું બળ. બીજું બળ F2 આ દિશામાં છે, અને ત્રીજું બળ F3 ધારો કે આ દિશામાં છે. ફરીથી એકવાર કણ P ધારો કે સ્થિર છે, મતલબ કે વેગ 0 છે. તો ફરીથી એકવાર કણ P પર લાગતું નેટ બળ F બરાબર 0 ગણાય. માટે F1 પ્લસ F2 નેટ બળ શોધવા માટે મારે બધા બળોનો સરવાળો લેવો જોઈએ. તો F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર 0 થાય. આના પરથી કહી શકો કે F1 પ્લસ F2 બરાબર માઇનસ F3, અથવા એવું પણ કહી શકો કે F3 બરાબર માઇનસ F1 પ્લસ F2. ફરીથી એકવાર આનું પણ ભૌતિક અર્થઘટન આપણે જોઈશું. પહેલા તો હું એવું વિચારું કે આ F1 ને F2 નો પરિણામી સદિશ શોધીએ તો આ દિશામાં મળે. આ સદિશ F1 અને F2 નો પરિણામી સદિશ છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે F1 અને F2 ના સરવાળાનો પરિણામી સદિશ શોધ્યો. તો જોઈ શકો છો કે આની વિરુદ્ધ દિશામાં F3 છે. મૂલ્ય બેયનું સરખું. જેટલી આ સદિશની લંબાઈ છે, તીરની લંબાઈ છે, એટલી જ લંબાઈ આ તીરની. કદાચ બોર્ડ પર દોર્યું છે એટલે પરફેક્ટ ના આવ્યું હોય માપ, પણ આપણે જ્યારે આકૃતિ દોરીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કે આની લંબાઈ જેટલી જ થવી જોઈએ. ઇટ ઇઝ પ્રિફરેબલ. આપણે ચોકસાઈ રાખીએ તો કોઈ નુકસાન નથી. તો F1 પ્લસ F2 ઇક્વલ્સ ટુ F3 થશે. મૂલ્યો બેયના સરખા છે તો નેટ બળ 0 થઈ ગયું. પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. F1 પ્લસ F2 આ દિશામાં છે, જ્યારે F3 આ દિશામાં છે. જો આ લખ્યું એનો અર્થ F1 પ્લસ F2 બંને ધન છે, મતલબ તો F3 ઋણ ગણવાનું. અથવા F3 ને ધન ગણો તો F1 F2 બંનેને ઋણ ગણવાના. આ F1 પ્લસ F2 નો પરિણામી સદિશ ઋણ દિશામાં છે. કોના કરતા? F3 કરતા વિરુદ્ધ દિશામાં છે. તો આ એનું અર્થઘટન થયું. પણ ખાસ મગજમાં રાખવાનો મુદ્દો કે અહીંયા આપણે સરળતા ખાતર 2 કે 3 બળોના કિસ્સાઓ લીધા, અને આવા વધુ બળો વ્યાપક રૂપે વિચારો તો ઘણા બધા બળો આપણે યંત્રશાસ્ત્રમાં જુદા જુદા બળો વિશે હવે થિયરી લેવાના છીએ. તો જુદા જુદા ઘણા બધા પ્રકારના બળો હાજર છે. આપણે હમણાં એમના વિશે વાત કરીશું. પણ બીજો એક અગત્યનો શબ્દ છે એક બિંદુગામી બળો. એક અગત્યની વસ્તુ. ઘણી વખત કેવું બને કે તમે બે બળો જુઓ, સદિશો જુઓ, તો તમને ખબર ના પડે કે આ એક જ બિંદુમાંથી નીકળે છે. અહીંયા બહુ સિમ્પલ હતું. એક જ બિંદુ પર બંને બળો લાગતા હતા. અહીંયા પણ એક જ બિંદુ પર ત્રણેય બળો લાગતા હતા. પણ વ્યવહારમાં આવું જ થાય એવો કોઈ રૂલ નથી. ધારો કે તમે એક બળ આમ દોર્યું F1, આ એનો સદિશ છે, અને બીજો F2 સદિશ અહીંયા દોર્યો. તો હવે
એક બિંદુગામી બળોની વ્યાખ્યા શું છે? બળને રજૂ કરતા સદિશો આગળ પાછળ લંબાવી દીધા આપણે બે બાજુ, તો જે રેખાઓ મળે એને કહેવામાં આવે છે એની કાર્ય રેખાઓ, બળની કાર્ય રેખાઓ. હવે એ કાર્ય રેખાઓ કોઈ એક નિશ્ચિત બિંદુએ છેદતી હોય તો એવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. એક બિંદુ પર ભેગા થતા બળો, સાદી ભાષામાં કહીએ તો એવા બળો એટલે એક બિંદુગામી બળો. બળો વિશે તમને બહુ પ્રાઇમરી આઈડિયા અહીંયા આપ્યો છે અને આપણે સ્ટ્રિક્ટલી ટેક્સ્ટબુકની રીતે જ ગયા છીએ. છેલ્લો એક મુદ્દો હવે સમજવાનો બાકી રહે છે ટેક્સ્ટબુકમાં આપેલી રીતે. ધારો કે તમે જ્યારે આવું લખો છો F1 + F2 + F3 = 0, ત્યારે એકચ્યુઅલી તમે એવું કહેવા માંગો છો કે 3 ના x ઘટકોનો સરવાળો 0 છે. અને આ જ રીતે સમીકરણ તમે y ઘટકો અને z ઘટકો માટે પણ લખી શકો. બેઝિકલી આ સમીકરણ તમને બુકમાં સીધે સીધું આપવામાં આવ્યું છે, પણ થોડી સમજૂતી મેળવીએ તો બળનો સદિશ 0 છે પરિણામી બળનો, એનો અર્થ એવો છે કે એનો x ઘટક પણ 0 છે, y ઘટક પણ 0 છે અને z ઘટક પણ 0 છે. કોઈ પણ સદિશ નું મૂલ્ય 0 મળે અથવા એ સદિશ 0 સદિશ હોય ત્યારે જરૂરી છે કે એના બધા જ ઘટકોના મૂલ્યો 0 થાય. મતલબ કે f નો x ઘટક 0, y ઘટક એ 0 અને z ઘટક એ 0. ધ્યાન રાખજો f પરિણામી બળ છે. કોનું કોનું? F1, F2 અને F3 નું. તો આનો x ઘટક 0 છે, મતલબ કે 3 બળો જે લાગે છે એ 3 ના ઘટકો એવી રીતે હોવા જોઈએ કે જેથી નેટ બળ નો x ઘટક 0 થાય. એ જ રીતે 3 ના y ઘટકો હું અહીંયા લખી શકું F1y, F2y, F3y, એ એવી રીતે હોવા જોઈએ કે જેથી પરિણામી બાહ્ય બળનો y ઘટક પણ 0 મળે. અને એ જ વસ્તુ સેમ z ઘટક માટે. હવે આપણી બુક મુજબ આપણે જુદા જુદા બળો વિશે પ્રાઇમરી માહિતી લેવાની છે. અત્યારે તમે એક બિંદુગામી બળો અને બળોનું સંતુલન એવું ભણ્યા. અહીંયા દરેક કિસ્સામાં જે તે કણ સંતુલનમાં છે, મેં એવા શબ્દો વાપર્યા હમણાં જ. તો આપણે યાદ રાખવાનું છે કે જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો કાં તો એ સ્થિર હશે અથવા અચળ વેગી ગતિ કરતો હશે. સ્થિર પદાર્થ અથવા અચળ વેગી ગતિ કરતા પદાર્થ ને બંનેને સમતુલ્ય અવસ્થાઓ ગણી શકાય. ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ બે કેસમાં એના પર લાગતું નેટ બળ 0 છે. આ ખાસ મહત્વનો મુદ્દો છે જે ધ્યાનમાં રહેવો જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ આગળ. હવે આપણે વધુ આગળ જોવા જઈ રહ્યા છીએ તમારો ટોપિક 5.9 યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. હમણાં જ આપણે બળોની ઇમ્પોર્ટન્સ જોઈ કે જુદા જુદા બળો કોઈ પદાર્થ પર કેવી રીતે લાગે છે. એ બહુ અગત્યનો મુદ્દો છે. કેવી રીતે લાગે છે અને કેટલા પ્રમાણમાં લાગે છે અને એમનું નેટ બળ શું થાય છે. તમે કોઈ પણ પદાર્થની ગતિકીય અવસ્થા વિશે વાત કરવા માંગતા હો તો પહેલા એ જાણવું જરૂરી છે કે એ પદાર્થ પર જુદા જુદા કેટલા બળો લાગે છે, કેટલા પ્રમાણમાં લાગે છે અને કેવી રીતે લાગે છે. તો આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં એવું જોયેલું કે બળોના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સંપર્ક બળ, એક કેટેગરી સંપર્ક બળ, અને બીજી કેટેગરી ક્ષેત્ર બળ. સંપર્ક બળ ભૌતિક સંપર્કથી લાગે, જ્યારે ક્ષેત્ર બળ લાગવા માટે ભૌતિક સંપર્ક થવો જરૂરી નથી, એવું આપણે જોયેલું. તો હવે સંપર્ક બળના જુદા જુદા પ્રકારો આપણે ખાસ કરીને જોઈશું. ક્ષેત્ર બળ એટલે સંપર્ક થવો જરૂરી ન હોય એવું બળ. એમાં મોટા ભાગે આપણે એક જ બળ જોડે ડીલ કરવાનો આવશે, ગુરુત્વાકર્ષી બળ હાલ પૂરતું. તો આપણે પહેલા તો જુદા જુદા બળો વિશે વાત કરીએ. પહેલા વહેલું આવે છે સંપર્ક બળનો. પહેલું ઉદાહરણ એ છે 3 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર. 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 3 × 10
ગતિ અવરોધક બળ, જે સંપર્ક બળની કેટેગરીમાં આવે છે, મતલબ સંપર્ક લાગવાથી ઉત્પન્ન થાય છે. બીજું આવે છે વજન બળ, જે ક્ષેત્ર બળ પ્રકારનું બળ છે. મેં કીધું એમ કોઈ પણ પદાર્થનું વજન બળ એટલે આફ્ટર ઓલ તો ગુરુત્વાકર્ષી બળ છે, તો ગુરુત્વાકર્ષી બળ એ ક્ષેત્ર બળ ગણાય. અહીંયા એક જોડે જ સ્પેસિફાય એટલા માટે કર્યું છે કે આ એક જ ક્ષેત્ર બળ છે, બીજા બધા આપણે જે કોઈ ભણીશું એ બધા સંપર્ક બળો જ છે, એટલે એમાં સ્પેસિફાય કરવાની જરૂર નથી. તો ગતિ અવરોધક બળ સંપર્ક બળ છે, વજન બળ ક્ષેત્ર બળ છે, અને ત્રીજું છે પુનઃસ્થાપક બળ. હવે આપણે બધાના એક બે એક્ઝામ્પલ જોઈશું. પહેલું તો વજન બળ એટલે શું? સૌથી પહેલી વાત આની પતાવી દઈએ, ક્ષેત્ર બળ એકલું જ છે એટલે. તો વજન બળ એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ. સાદી ભાષામાં પૃથ્વી પર વજન બળની વ્યાખ્યા આવી થાય. ધારો કે તમે ગુરુ પર લઈ જાઓ કોઈ પદાર્થને, તો ગુરુના ગ્રહનું જે ગુરુત્વાકર્ષી બળ છે પદાર્થ પર લાગતું, એનું માપ એટલે ગુરુ પર વજન બળ. તો જુદા જુદા કેસમાં વજન બળ એટલે ગુરુત્વાકર્ષી બળનું માપ, કોઈ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ કેટલા પ્રમાણમાં લાગે છે એનું માપ, અને એ હંમેશા અધો દિશામાં લાગે. વધુ સારી રીતે કહીએ તો પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં લાગે. આપણા માટે અધો દિશા કઈ? પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા. ધારો કે આપણે અહીંયા ઊભા છીએ આવી રીતે પૃથ્વી પર, આ સ્થાને અહીંયા માણસ ઊભો હોય, તો એના માટે અધો દિશા તો પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા જ થઈ. કદાચ માની લો કે માણસ વિષુવવૃત્ત પર અહીંયા ઊભો છે આમ, તો એના માટે અધો દિશા એટલે ફરીથી એકવાર પૃથ્વીના કેન્દ્ર તરફની જ દિશા થઈ. તો ગુરુત્વાકર્ષી બળ અથવા વજન બળની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય, અને એનું સૂત્ર બહુ સિમ્પલ છે, W=mg. પણ વધારે થોડા બળો મેં જે લખ્યા છે 2-3 એમના વિશે વાત કરીએ. તો પહેલું તો છે ગતિ અવરોધક બળ. હવે જુદા જુદા કેસમાં ગતિ અવરોધક બળ જુદી જુદી રીતે જોવા મળે છે. ધારો કે તમે ઘન પદાર્થોમાં વિચારો, તો ઘન પદાર્થોમાં ગતિ અવરોધક બળ એટલે ઘર્ષણ બળ. અને ધારો કે તમે તરલ પદાર્થો વિચારો, તો એમાં ગતિ અવરોધક બળ એટલે શ્યાનતા બળ. આ સિવાય ગતિ અવરોધક બળ તરીકે અમુક કેસમાં ઉત્પ્લાવક બળ પણ લઈ શકાય. જો પદાર્થ અધો દિશામાં ગતિ કરતો હોય તો તમે ઉત્પ્લાવક બળને પણ ગતિ અવરોધક બળ ગણી શકો છો તરલ પદાર્થ માટે. બે બળો એક જ નથી, શ્યાનતા બળ અલગ છે, ઉત્પ્લાવક બળ અલગ છે, પણ આ તરલ પદાર્થોમાં લાગતું એક બળ છે. હવે આપણે આ બધા વિશે થોડી વાત કરીએ. પહેલા તો ઘન પદાર્થોમાં જે ઘર્ષણ બળ જોવા મળે એના વિશે આપણે ફૂલ ડિટેલમાં થિયરી લેવાની જ છે. ઘર્ષણ બળ, એના પ્રકારો, કઈ રીતે લાગે, એને કઈ રીતે ઓછું કરી શકાય, એના ફાયદા શું છે, નુકસાન શું છે, બધી જ ડિટેલ્સ આપણે આવવાની છે સમીકરણો સહિત. તરલ પદાર્થોમાં પહેલી વસ્તુ તો આવે કે તરલ પદાર્થો એટલે શું? વહી શકે એવા દ્રવ્યો એટલે તરલ. તો વહી શકે એવા દ્રવ્યો ઘન અવસ્થા સિવાયના, મતલબ કે પ્રવાહી અને વાયુ, આમને આપણે તરલ તરીકે ઓળખીએ છીએ. હવે જેમ ઘન પદાર્થો માટે ગતિ અવરોધક બળ એટલે ઘર્ષણ બળ, ઘર્ષણના કારણે ગતિ અવરોધાય, આપણે જાણીએ છીએ બહુ સારી રીતે. એવી રીતે તરલ પદાર્થો એટલે કે પ્રવાહી અથવા વાયુમાં શ્યાનતા બળ એ ગતિ અવરોધક બળ છે. એક એક્ઝામ્પલ થી સમજીએ. ધારો કે તમારી જોડે એક ગ્લાસમાં પાણી છે અને એને તમે ચમચી નાખીને આમ હલાવી દો છો, ગોળ ગોળ ચમચી લઈ લો છો અંદરથી, તો થોડી વાર સુધી પાણી સ્થિર બનશે. સ્થિર બનતા એને થોડી વાર લાગશે, એ થોડી વાર ફર્યા કરશે, 2-3 સેકન્ડ 5 સેકન્ડ ડિપેન્ડ્સ, પણ અંતે એ સ્થિર થઈ જશે. કારણ કે એની અંદરનું, પોતાની અંદરનું ગતિ અવરોધક બળ એટલે કે શ્યાનતા બળ હાજર છે. એ જ જગ્યાએ જો તમે પાણીની જગ્યાએ મધ લેશો અને મધને એવી રીતે ચમચી નાખીને લાવશો, તો મધ ઝડપથી સ્થિર થશે. કારણ કે ફિઝિક્સની દ્રષ્ટિએ મધનું શ્યાનતા બળ વધુ છે.
ફિઝિક્સમાં મધ અથવા દિવેલ છે આ બધાની શ્યાનતા પાણી કરતાં વધારે છે, એટલે એનું ગતિ અવરોધક બળ પણ મોટું છે. તો એ પાણી જેટલી સહેલાઈથી ગતિ નહીં કરી શકે. દિવેલ હોય કે મધ હોય કે કંઈ બી, એ પાણી જેટલી સહેલાઈથી ગતિ નહીં કરે. તો શ્યાનતા બળ એ તરલનું ગતિ અવરોધક બળ છે. અગેન શ્યાનતા બળ વિશે પણ તમને ડિટેલમાં બધી માહિતી આવશે ચેપ્ટર પાર્ટ 2માં. ઉત્પ્લાવક બળની જે આપણે વાત કરી એ શું છે? કોઈ પણ તરલની અંદર રહેલો પદાર્થ હોય ને એને તરલ વડે ઉર્ધ્વ દિશામાં કંઈક બળ અનુભવાય. જેમ કે ધારો કે આ એક તળાવ છે, સપોઝ આના છેડે એક તળિયે પથ્થર પડેલો છે. હવે અંદરથી કોઈ તરવૈયો હશે, એ પથ્થરને માની લો કે ઉપર સુધી લાવે છે, પાણીની સપાટી અહીં સુધી છે સપોઝ, તો પથ્થરને અહીં સુધી લાવે ને ત્યાં સુધી એને પથ્થરનું બળ બહુ ઓછું અનુભવાશે, વજન બળ પથ્થરનું. પણ જેવો એને સપાટીની બહાર લાવવામાં આવશે ને કે અચાનક એનું વજન વધી ગયું એવું લાગશે. અને આ પ્રયોગ કરવા માટે તળાવમાં પડવાની જરૂર નથી. આપણે જાણીએ જ છીએ કે ધારો કે કૂવામાંથી પાણીની ડોલ ખેંચવાની હોય તો પાણીની અંદર હોય ત્યાં સુધી એ ડોલનું વજન બળ આપણને ઓછું અનુભવાય છે. જેવું એ બહાર નીકળે કે તરત જ વજન બળ વધી જતું અનુભવાય છે. રીઝન શું? પાણીની અંદર હતી, તમે એને ઉર્ધ્વ દિશામાં ખેંચતા હતા, તો આ બળે ઉર્ધ્વ દિશામાં જ લાગે છે, ઉત્પ્લાવક બળે. અને એ બળની અસરના કારણે એ બળ તમને મદદ કરે છે ડોલને ઉપર ખેંચવામાં, તો તમને એનું પરિણામી વજન બળ ઓછું અનુભવાયું. તો આ પણ એક પ્રકારનું બળ છે. હવે આગળ વધુ વાત કરીએ. જે આપણે પુનઃસ્થાપક બળ વિશે વાત કરી, એ પુનઃસ્થાપક બળ દોરીમાં જોવા મળે અથવા સ્પ્રિંગમાં જોવા મળે. ધારો કે પહેલા આપણે વાત કરીએ દોરીની, તો દોરીમાં તણાવ બળ કઈ રીતે હોય છે? ધારો કે આ એક દ્રઢ આધાર છે. દ્રઢ આધારનો અર્થ એવો છે કે જેને કોઈ જ ફરક ના પડે, ગમે તેવું બળ એના પર લગાડો, ગમે તે કરો, આ દ્રઢ આધાર બિલકુલ હલવાનો નથી, જેમ છે એમ જ રહેશે, એઝ ઇટ ઇઝ. આ દોરી નોર્મલ સંજોગોમાં જુઓ ને તો આમ એકદમ આમ કડક ના દેખાય, એ થોડી ઘણી આમ હોય. આવી કંઈક પરિસ્થિતિ જોવા મળે દોરીની. સંપૂર્ણ સ્ટ્રેટ ખેંચાયેલી દોરી ક્યારેય ના રહે. પણ જ્યારે તમે આ દોરીના છેડે દળ લટકાવો છો ત્યારે તમને દોરી એકદમ સ્ટ્રેટ થઈ ગયેલી દેખાશે. તો થાય છે કેવું કે આ વજન બળ જે તમે બ્લોક લટકાયો એનું વજન બળ W, સૂત્ર mg છે એવું પણ કહી શકો, એ અધો દિશામાં લાગે છે. અને ફરીથી પોતે મૂળ સ્થિતિ મેળવવા માંગે છે એટલે એ આ દિશામાં બળ લગાડે, જેને આપણે નામ આપ્યું તણાવ બળ. તણાવ બળ એ દોરીમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ છે એવું તમે કહી શકો છો. અને જનરલી આપણે કેવું કે બધી વસ્તુઓ માટે કંઈક સિસ્ટમ બનાવેલી છે. તમે ફિઝિક્સમાં જ્યારે કોઈ સિસ્ટમ વિચારો ત્યારે સિસ્ટમ હંમેશા સાચી એવું જરૂરી નથી. સૂક્ષ્મ લેવલે તમે અમુક બાબતો અવગણી પણ નાખો છો, ચાલે. બહુ મોટો ડિફરન્સ ન પડતો હોય ત્યારે એ બાબતો અવગણી શકાય. તો આપણે એવું ધારી લીધું કે પહેલું, દોરી અતન્ય છે, મતલબ ખેંચી શકાતી નથી દોરીને. બીજું કે દોરી દળ રહિત છે. અને ત્રીજું કે દોરીમાં વળ ચડેલો નથી, મતલબ દોરી વળ રહિત છે. વળથી તો બધા ફેમિલિયર છો જ. ધારો કે હું આ દોરી પકડીને આમ ફેરવું, જ્યારે ઉપરનો છેડો ફિક્સ રાખીને હું જ્યારે આમ ફેરવું ત્યારે આ દોરીમાં વળ ચડશે. એ વળ નથી અહીંયા દોરીમાં, એવું સમજવાનું છે. બીજો શબ્દ સમજવાનો રહી ગયો વચ્ચે, દળ રહિત. દળ રહિત એટલે આમ જુઓ તો જેનું દળ ન હોય એવું, પણ એવી તો કોઈ વસ્તુ બનવી શક્ય નથી, આપણે જાણીએ છીએ. કારણ કે કોઈ બી વસ્તુ હંમેશા, કોઈ બી પદાર્થ દળ એટલે કે દ્રવ્ય ધરાવતો હોય જ. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે દળ, આવી વ્યાખ્યા જાણો જ છો. તો દળ રહિત દોરી મળવી તો શક્ય નથી, છતાં આપણે એને દળ રહિત દોરી કહીએ છીએ. બીજો શબ્દ એના માટે હલકી દોરી એવો પણ વપરાય છે. તો હલકી અથવા દળ રહિત દોરીનો શબ્દનો મિનિંગ સેમ છે. તમે દળ રહિત કહો છો, ધેટ ડઝન્ટ મીન કે એને દળ નથી. એનો મિનિંગ એટલો જ છે કે દળ અવગણ્ય છે. તો દળ રહિત દોરીમાં જોવા મળતું
પુનઃસ્થાપક બળ એટલે તણાવ બળ. આવી દોરી જો વિચારો તો તણાવ બળ દરેક બિંદુએ એક સરખું હોય. પણ ધારો કે તમે દોરીના બદલે દોરડું વિચાર્યું. સપોઝ કે આ દોરીના બદલે આ રીતે દોરડા વડે આ એમ દળનો પદાર્થ લટકાવ્યો છે. તો આ આખું જાડું દોરડું છે. હવે દેખીતી વાત છે તમે આનું દળ અવગણી નહીં શકો. તો સિસ્ટમ એવી છે કે અહીંયા તણાવ બળ બરાબર mg થતું હતું પર્ટિક્યુલર આ પ્રોબ્લેમમાં. પણ હવે શું થશે? દોરીમાં ધારો કે તમારે આ બિંદુએ તણાવ બળ શોધવું છે. ફરીથી દળ રહિત દોરીમાં દરેક બિંદુએ તણાવ એક સરખું હોય, T બરાબર mg. પણ જો દોરીનું દળ હોય તો શું? ધારો કે દોરીના આટલા ભાગનું દળ m ડેશ છે. તો હવે એ કિસ્સામાં તણાવ બળનું સૂત્ર થશે mg ના બદલે m પ્લસ m ડેશ g. આવું. હવે માની લો કે તમે આ બિંદુએ તણાવ બળ શોધવા માંગો છો અને આટલા ભાગનું દળ ધારો કે m1 છે. તો હવે તણાવ બળનું સૂત્ર લખાય T બરાબર કુલ દળ m પ્લસ m1 g. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જે બિંદુએ તણાવ બળ શોધવું હોય, જો દોરી દળ રહિત હોય તો કોઈ ઇસ્યુ નથી. દરેક બિંદુએ તણાવ બળ એક મૂલ્ય એટલે કે સમાન એટલે કે અચળ હોય છે. પણ જો તમે દળ ધરાવતી હોય એવી દોરી વિચારો તો તમારે એટલું જ કન્સિડર કરવાનું કે દોરીના જે બિંદુએ તમારે તણાવ બળ શોધવું છે ત્યાંથી નીચે ટોટલ કેટલું દળ આવ્યું. જો જેમ કે મેં આ બિંદુ લીધું તો નીચેનું ટોટલ દળ m ડેશ પ્લસ m, તો m પ્લસ m ડેશ ઇન્ટુ g થઈ ગયું. ધારો કે આ બિંદુ વિચાર્યું તો આની નીચે આટલો ભાગ આવ્યો, એમાં આનું દળ m1 અને આ m, તો T બરાબર m પ્લસ m1 ઇન્ટુ g થઈ ગયું. તો જુદા જુદા બિંદુએ તમે આ રીતે તણાવ બળની ગણતરી કરી શકો છો. બધાની દિશા સેમ. આ પ્રોબ્લેમ પૂરતી આધાર બિંદુની દિશામાં. તણાવ બળ હંમેશા આધાર બિંદુની જ દિશામાં હોય એવો કોઈ રૂલ નથી. પણ આ પ્રોબ્લેમમાં તણાવ બળ આધાર બિંદુની દિશામાં છે એવું યાદ રાખવું. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ વસ્તુ આવે છે સ્પ્રિંગ. તો સ્પ્રિંગ માટે આપણો સામાન્ય અનુભવ એવો છે કે જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે, ધારો કે આ સ્પ્રિંગ નોર્મલ સ્થિતિમાં છે, આ સ્પ્રિંગને જ્યારે ખેંચવામાં આવે ત્યારે એનું આ રીતે વિસ્તરણ થઈ જાય છે અને આપણે આ રીતે એને ખેંચેલી છે બે બાજુ બળ લગાડીને F. આ F બાહ્ય બળ છે, યાદ રાખવાનું છે. ધારો કે થોડું પ્રેક્ટિકલ કરીને સમજીએ. મારા હાથમાં સપોઝ સ્પ્રિંગ છે, આ રહી, અને હું એને ખેંચું છું બે તરફથી. તો હું આ હાથ વડે, જમણા હાથ વડે આ દિશામાં બળ લગાડીશ, ડાબા હાથ વડે આ દિશામાં બળ લગાડીશ. આ મારા બે હાથ વડે લાગતું બાહ્ય બળ છે. તો સ્પ્રિંગ પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. હું સ્પ્રિંગને જ્યારે બે બાજુથી ખેંચું છું ત્યારે સ્પ્રિંગ મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે આ દિશામાં બળ લગાડે છે. તો આ દિશામાં જે જોવા મળ્યું એ છે સ્પ્રિંગમાં જોવા મળતું પુનઃસ્થાપક બળ. સેમ આ જ રીતે ધારો કે હું સ્પ્રિંગને દબાવવાનો પ્રયત્ન કરું, મતલબ કે હું બે બાજુથી લાગતું બળ આ દિશામાં વિચારી લઉં, ઊંધી દિશામાં. તો હવે હું સ્પ્રિંગને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો મને જે પુનઃસ્થાપક બળ અનુભવાશે એ વિરુદ્ધ દિશામાં હશે પાછું, આ રીતે. તો આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે પુનઃસ્થાપક બળ એટલે પદાર્થ મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે જે પ્રયત્ન કરે છે એને અનુરૂપ લાગતું બળ. ઉપરાંત સ્પ્રિંગના કેસમાં આપણે જ્યારે વધારે આગળ ભણીશું ત્યારે ઇક્વેશન ને બધી ડિટેલ્સ આવશે. પણ હાલ પૂરતી તમને જે માહિતી આપી છે એ કન્સિડર કરીએ તો એવું સમજવાનું કે સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો ફેરફાર કરો તો પુનઃસ્થાપક બળ એ ફેરફારના સમપ્રમાણમાં હોય. આપણે એવી કહેવત વર્ષોથી જાણીએ છીએ કે સ્પ્રિંગને જેમ દબાવો એમ વધુ ઉછળે. દબાવો છો બાહ્ય બળ વડે તો વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ, વધુ દબાવશો તો પુનઃસ્થાપક બળ વધશે એટલે વધુ ઉછળશે, પણ વિરુદ્ધ દિશામાં છે. એટલે આ F ચલે છે -x ગણવામાં આવે છે
અને આના પરથી લખી શકાય F બરાબર -kx. હાલ પૂરતી આપણને આટલી માહિતી આપી છે. વધારે ડિટેલ્સ તમે ચેપ્ટર 6 માં ભણશો. તો આ બધા યંત્રશાસ્ત્રમાં જોવા મળતા સામાન્ય બળો હતા. લેટર ઓન જેમ જેમ આપણે ક્વેશ્ચન્સ લઈશું, જેમ જેમ દાખલાઓ લઈશું, એમ એમ એ બળોની દિશાઓ વિશેની ચર્ચા પણ આવશે. બળોના મૂલ્યો કઈ રીતે ગણવા એ ચર્ચા પણ આવશે. અને આના પછીનો ટોપિક જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું એમાં આપણે ઘર્ષણ બળ વિશે ચર્ચા કરીશું, જે આપણે બાકી રાખ્યું છે હાલ પૂરતું, કારણ કે ઘર્ષણ બળની ઘણી બધી ડિટેલ્સ આપણે જોવાની છે.